वलसाड़ जिले के उमरगाम तालुका के वलवाड़ा गांव में राज्य के वित्त मंत्री द्वारा एक स्कूल और एक हॉल का उद्घाटन किया गया। रविवार को आयोजित इस कार्यक्रम में दानदाताओं द्वारा 33 लाख की लागत से हॉल का जीर्णोद्धार कराया गया तथा जर्जर विद्यालय के स्थान पर सरकार एवं दानदाता के सहयोग से 90 लाख की लागत से विद्यालय का जीर्णोद्धार किया गया। रविवार को उमरगाम तालुका के वलवाड़ा गाँव में आदर्श बियादी स्कूल स्वकल्पनाबेन अश्विन भिखुभाई देसाई बाहु हेतु हॉल का उद्घाटन राज्य के वित्त मंत्री श्री कनुभाई देसाई ने किया। इस जगह पर पहले से ही स्कूल था, लेकिन स्कूल को जर्जर हालत के बजाय सरकार और दानदाता के सहयोग से 90 लाख की लागत से आधुनिक बनाया गया, जिसके बाद दानदाताओं के सहयोग से बहुउद्देशीय उपयोग के लिए 33 लाख की लागत से एक हॉल का निर्माण कराया गया। वित्त मंत्री कनुभाई देसाई, उमरगाम विधायक रमणलाल पाटकर, कांग्रेस नेता और उसी गांव के मिलन देसाई, दिनेश पटेल के अलावा प्रमुख दानदाताओं का स्कूल परिवार ने स्वागत किया। प्रस्तुत करशे शाळानो विद्यार्थी नरेशभाई देसाई विनंती करू છું। आज સુધીમાં એમણે કોઈના આમંત્રણનો અસ્વીકાર કર્યો એવું બન્યું નથી। કોઈ પણ પ્રોજેક્ટમાં એમનો ફાળો બહુ મોટો છે અને આપણા વિકાસની ગાથા માટે સોલરી એમનું નામ લખાશે એ નક્કી છે। રમણભાઈ પાટકર સાહેબ તરફથી 1100 સ્વાગત કરવા માટે મિલનભાઈનું મિલનભાઈ એકદમ ઉત્સાહી અને દરેક કાર્યમાં અડધો કલાકમાં 2 કલાક મૂકીને ચલાવી ખૂબ ખૂબ અભિનંદન મિલનભાઈ। એમની અન્ય કોર્પોરેટર સતીશભાઈ પટેલ ખૂબ અગ્રેસર છે દરેક કાર્યમાં। રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, અન્ય સેવાકીય કાર્યક્રમમાં અને આ સ્કૂલની જે મંજૂરી મળવાની કનુભાઈ જ આપવાની હતી નાણાં ખાતામાંથી, એ ત્વરિત આપણને રમણભાઈના પ્રયત્ન થકી મંજૂરી મળી ગઈ અને એ બદલ કનુભાઈ અને રમણભાઈનો આપણે જાહેરમાં જ આભાર માનીએ છીએ। મિત્રો, આ સિવાય પણ કનુભાઈ મંત્રી થયા પછી રમણભાઈની જે નેમ હતી, રમણભાઈનું જે વિઝન હતું, એને એક ગતિ મળી અને આપણા તાલુકાની અંદર એક સર્વગ્રાહીમાંથી 3 કરોડના ખર્ચે સંગાડી રોડ એક મંજૂર થયો, આજે બની પણ ગયો છે અને કદાચ આવો રોડ આખા જિલ્લામાં ન બન્યો એવો રોડ આજે બન્યો છે। એ સિવાય ચણોદ અને અચ્છારીને જોડતો એક બ્રિજ, જે રમણભાઈનું એક સપનું હતું, એ પણ કનુભાઈ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને 50 કરોડના ખર્ચે એ રોડનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે અને નવો બ્રિજ મને લાગે 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે। આ સિવાય દમણગંગા નદીથી જ્યારે અમદાવાદ તરફ જવાનું હતું તો કરમબેલી સુધી આવવું પડતું હતું, તો કનુભાઈએ દમણગંગા નદી અને મોહનગામ ફાટકની વચ્ચે એક ઓવરબ્રિજ નીતિન ગડકરી સાહેબને કહીને મંજૂર કરાવ્યો અને 40 કરોડના ખર્ચે બ્રિજનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે। આ સિવાય આજે વાપીની અંદર, ઉમરગામની અંદર, ધરમપુરની અંદર અંડરગ્રાઉન્ડ કેબલિંગ પણ થઈ ગયું છે। એ સિવાય અનેકવિધ કામો પણ થયા છે અને ભવિષ્યમાં પણ હવે તો આપણા માંગવાની આપણામાં તાકાત હોવી જોઈએ। જે માંગશે એ બધું મંજૂર થશે, કારણ કે કનુભાઈ જ તો મંજૂર કરવાનું છે અને રમણભાઈ જેવા આપણી પાસે ધારાસભ્ય છે।